નમસ્તે ગુજરાત, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો છે। ગળુમાં આપની ખેડૂત સભાનું આયોજન હતું અને જ્યાં જૂતું ફેંકવાનો પ્રયાસ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર થયો છે। જૂતું ફેંકનાર શખ્સને કાર્યકરો દ્વારા ઝડપી પાડવામાં આવ્યો। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ કાર્યકરની નજરે પડતાની સાથે જ શખ્સને પકડી લેવામાં આવ્યો। જૂતું ફેંકવાનો પ્રયાસ કરનારને પોલીસને હવાલે પણ કરવામાં આવ્યો છે। રાજકીય ઇશારે આ જૂતું ફેંકાયું હોવાનું ગોપાલ ઇટાલિયા દ્વારા આરોપ પણ લગાવવામાં આવ્યો છે। આ પહેલા પણ ગોપાલ ઇટાલિયા પર જાહેર મંચ પર જાહેર સભાની વચ્ચે જૂતું ફેંકવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ બીજી ઘટના છે જેમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ગોપાલ ઇટાલિયા દ્વારા એવો આરોપ થઈ રહ્યો છે કે આ જે પ્રયાસ છે તે રાજકીય ઇશારે કરવામાં આવ્યો છે। ખેડૂત સભાનું આયોજન હતું અને ત્યાં ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય જેઓ વિસાવદરના છે તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરાયો છે। જો કે કાર્યકર જે હતો આપનો તેમના દ્વારા થોડીક એવી આશંકા ગઈ એમને અને તેમના દ્વારા આ જૂતું ફેંકનારને રોકી લેવામાં આવ્યો અને ત્યારબાદ આ વ્યક્તિ જે જૂતું ફેંકવાનો હતો તેને પોલીસને હવાલે પણ કરવામાં આવ્યો છે। જ્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા એવા આક્ષેપો આ ઘટનાને લઈને થઈ રહ્યા છે કે રાજકીય ઇશારે આ જૂતું ફેંકવામાં આવ્યું છે। કેસ કબાડા વાળી પાર્ટી છે એટલે મારી નમ્ર વિનંતી છે કે આમાં અને આ બધા સમાધારો ઉભા છે। કાલ ઉપરથી કોકનો ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ, પણ મને એક ઈ નથી સમજાતું। આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જો હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો ત્યાં કરી, પણ મને એક ઈ નથી સમજાતું। આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જો હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો ત્યાં કરી। કેસ કબાડા વાળી પાર્ટી છે એટલે મારી નમ્ર વિનંતી છે કે આમાં અને આ બધા સમાધારો ઉભા છે। કાલ ઉપરથી કોકનો ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ, પણ મને એક ઈ નથી સમજાતું। રાજકોટની સભામાં, મોરબીની સભામાં, જામનગરની સભામાં, કચ્છની સભામાં, આ ઘેડમાં પ્રવીણભાઈની સભામાં, બાકી રહ્યું હતું માળિયાની સભામાં આની એક પરમિશન લખાઈ નાખે, જોડું મારવાની પરમિશન। આપણે પરમિશન લેવી ત્યારે કેટલા માણસો મારવા માંગે તો કે 2, એટલે આને ખુરશી આપી દેવાની, પોલીસ બૂક દેવાના। કેટલા વાગ્યે મારશે તો કે ગોપાલભાઈ 20 મિનિટ બોલે પછી મારશે, આ પરમિશન। એટલે એને ઉપાધિ નહીં, આપણે આપણને ખબર હોય કે 20 મિનિટ પછી 20 ને 22 આવવાનું છે, એટલે 2 મિનિટ ઉભા રહી જાય, એનું કામ કરીને પછી લઈને વયો જવાનું, હળો કરીને ભાઈ નીકળ, હાલ કામ પૂરું। તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ જેમાં ગળુની અંદર ખેડૂત સભાનું આયોજન હતું। તો યજ્ઞેશ દવે ભાજપના પ્રવક્તા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। યજ્ઞેશભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ અને ગોપાલભાઈ દ્વારા એવા આક્ષેપો થઈ રહ્યા છે કે આ રાજકીય ઇશારે થઈ રહ્યો છે, એટલે એમનો જે આક્ષેપ છે એ સીધું ભાજપ પર હોય તેવું અહીં વર્તારો થઈ રહ્યો છે, તમારું શું કહેવું છે? તાજેતરમાં મેં એવું સાંભળ્યું છે કે કઈ કેજરીવાલ ગુજરાતમાં આવવાના છે અને કેજરીવાલની સભાઓ સફળ બનાવવા માટે અને પોતાની જાતને અને પોતાના પક્ષને મીડિયામાં ચમકાવવા માટે આ પક્ષના વ્યક્તિઓ ગમે તે પ્રકારની હરકતો કરી શકતા હોય છે અને એ પૈકીની આ એક હરકત છે એવું દેખાઈ આવ્યું છે। બીજું કે ભૂતકાળની અંદર પણ કેજરીવાલ હોય, ગોપાલ ઇટાલિયા હોય કે મનીષ સિસોદિયા હોય, એમના કોઈ પણ નેતાઓ છે એ નેતાઓ પર આવા પ્રકારના જે કૃત્યો થયા છે અને એમને આક્ષેપો પણ કર્યા છે કે ભારતીય જનતા પાર્ટી કર્યું છે કે બીજા કોઈ કર્યું છે અને છેવટે એ એમના જ પક્ષનો વ્યક્તિ સાબિત થયો છે, એવા દાખલા પણ બનેલા છે। એટલે આ પોતાની જાતને મીડિયામાં ચમકાવવા માટે, હાસ્યામાં ધકેલાઈ ગયેલી વ્યક્તિઓને પોતે પાછું જાહેર કરવા માટે કે પોતે કહેવાય કે પેજ 3 પર ચમકવા વાળી વ્યક્તિઓ છે અને એમાંથી એના માટે ગમે તે કક્ષાએ જઈ શકે એ પ્રકારની વાત છે, બીજું કશું નથી આમાં।
પણ યજ્ઞેશભાઈ, જ્યારે એક વાર નહીં, બે વાર નહીં, અનેક વખત આવી ઘટનાઓ બને અને અનેક વખત ભાજપનું જ નામ જ્યારે આગળ આવતું હોય ત્યારે તમારે પણ અહીં સ્પષ્ટતા કરવી પડે. એટલે સ્પષ્ટતા અમે એ જ કરીએ છીએ કે ભાજપનું નામ આવે છે, પણ જયારે વ્યક્તિ પકડાય છે અને વ્યક્તિની તપાસ થાય છે ત્યારે વ્યક્તિ એમના જ પક્ષનો નીકળે છે, એ એમણે પણ તપાસ કરવી જોઈએ અને એમના જે ફોલોઅર્સ છે એમને પણ તપાસ કરવી જોઈએ, કારણ કે આ વ્યક્તિઓ પોતાના જ માણસોથી લઈ અને પોતાની જાતને ચમકાવવાની પ્રસિદ્ધિ માટેનો સસ્તી પ્રસિદ્ધિનો પ્રયાસ કરી રહ્યા છે. બિલકુલ, પરંતુ આ ખાલી આપની જે સભા હોય છે, આપના જે કાર્યકર્તાઓ હોય, નેતાઓ હોય ત્યાં જ બને છે, એટલે કે કોંગ્રેસના સભાની અંદર આવું નથી બનતું, એટલે સીધો આક્ષેપ ભાજપ પર થાય છે. પોતાની જાતે ચમકાવવાનો પ્રયત્ન કરતા તો પોતાની સભામાં જ કરે ને, બીજાની સભામાં થોડા કરવાના થાય. બિલકુલ. યજ્ઞેશભાઈ, આપ જોડાયા તે બદલ આપનો આભાર.